આજે કોલકાતાએ સનરાઇઝર્સ હૈદરાબાદને 80 રનથી હરાવી દીધું. સનરાઇઝર્સ હૈદરાબાદ 180 રનમાં ઓલ આઉટ થયું. સનરાઇઝર્સ હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો ફેસલો લીધો. કોલકાતાએ પહેલે બેટિંગ કરતા 200 રન કર્યા 6 વિકેટે, જેને સનરાઇઝર્સ હૈદરાબાદ ચેસ કરતા 120 રનમાં ઓલ આઉટ થયું. કોલકાતા જીતવાથી કોલકાતા 5મા નંબર પર પોઈન્ટ ટેબલમાં પહોંચી ગયું છે અને સનરાઇઝર્સ હૈદરાબાદ 10મા નંબર પર પહોંચ્યું. ગયા વખતની ફાઇનલિસ્ટ રનર્સ ટીમ 10મા નંબર પર પહોંચી ગયું. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ પૂરી તરહ ફેલ થઈ ગઈ છે. જો વાત કરવામાં આવે કોલકાતાની બેટિંગ લાઇનઅપ, ક્વિન્ટન ડિકોક 1 રન, સુનિલ નારાયણ 7 રન 7 બોલમાં, અજિંક્ય રહાણે 38 રન 27 બોલમાં, અંકરીશ રઘુવંશી 50 રન 32 બોલમાં, જબરજસ્ત બેટિંગ. વેંકટેશ અય્યર 60 બોલમાં 29 રન, 15 ઓવર પછી જે રન માર્યા છે કોલકાતાએ જબરજસ્ત રન કર્યા. વેંકટેશ અય્યર 60 બોલ 60 રન 29 બોલમાં, રિંકુ સિંહ 17 બોલમાં 32 રન, એક કોની ઓવરમાં. મોહમ્મદ શામીની ઓવરમાં રન પડ્યા. મોહમ્મદ શામી સારી, કમિન્સની અને સિમરજીતની ઓવરમાં બહુ જ રન પડ્યા. 17 ઓવરમાં છેલ્લી ઓવરમાં. આંદ્રે રસેલ 1 રન. બોલિંગની વાત કરીએ સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ તો મોહમ્મદ શામી 4 ઓવરમાં 29 રન 1 વિકેટ, કમિન્સ 4 ઓવરમાં 44 1, સિમરજીત 4 ઓવરમાં 47 રન 0 વિકેટ, જીસન અંસારી 3 ઓવરમાં 25 રન 1 વિકેટ, ચોથી ઓવર આપીને જીસન અંસારી. હર્ષલ પટેલ 4 ઓવરમાં 43 રન 1 વિકેટ, કમિન્દુ મેન્ડિસ 1 ઓવરમાં 4 રન 1 વિકેટ. કમિન્દુ મેન્ડિસે આજે લેફ્ટ અને રાઈટ બંને હાથથી બોલિંગ કરી 200 રનને ચેસ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદની પાવર પ્લેમાં 4 વિકેટ પડી ગઈ. હેડ ટ્રેવિસ હેડ 4 રન પર વૈભવ વરારાએ આઉટ કર્યો. અભિષેક શર્મા હર્ષિત રાણાએ આઉટ કર્યો. ઈશાન કિશન વૈભવ વરારાએ ત્રીજી ઓવરમાં પહેલા બોલર નીતિશ રેડ્ડી બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં જબરજસ્ત બેટિંગ કરીને તો પણ આ મેચ દબાણમાં રમી નહીં શકતો. શાંતિથી જોવો, સમજો, શાંતિથી રમો. પછી અભિષેક શર્માનું ફોર્મ ચિંતાજનક છે. 4 મેચમાં ફક્ત 33 રન. પછી ઈશાન કિશન પહેલી મેચમાં સદી, પછી ડક, પછી 2 ऐसा कैसे बैटिंग करते हो, बहुत खराब. આમાં એવું છે જો ટ્રેવિસ હેડ ચાલે તો ટીમ ચાલે, બાકી ના ચાલે. કમિન્દુ મેન્ડિસ 27 રન 20 બોલમાં, ક્લાસી 33 બોલમાં 21 રન. ખબર જ નથી પડતી 1-2 તો બોલ થતા બચી ગયો. અનિકેત વર્મા 6 રન આ મેચમાં ફેલ થયો. કમિન્સ 14 રન, હર્ષલ પટેલ 3 રન, 120 રન 16.4 ઓવરમાં ઓલ આઉટ થયું. કોલકાતા નાઇટ રાઇડર્સ 80 રનથી જીતી ગયું. કોલકાતા નાઇટ રાઇડર્સ જીતવાથી 10મા નંબરથી સીધા 5મા નંબર પહોંચી ગયું અને સનરાઇઝર્સ હૈદરાબાદ 6ઠ્ઠા નંબર પરથી સીધું 10મા નંબર પર આવી ગયું. કારણ કે 80 રનથી હાર્યું અને 20 બોલ બાકી રહેતા હાર્યું. તેથી સનરાઇઝર્સ હૈદરાબાદને નેટ રન રેટમાં ઘણો જ નુકસાન થયું. હવે કાલે રમાશે એલએસજી વર્સિસ મુંબઈ ઇન્ડિયન્સ વચ્ચે મેચ રમાશે. જે એવી અત્યાર સુધી લીગ મેચોમાં એલએસજીને મુંબઈ ઇન્ડિયન્સ હરાવી શક્યું નથી. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ લાઇનઅપ ફેલ થઈ રહી છે. ગયા સિઝન જેમ રમવા જાય છે પણ રમી શકતા નથી. તેથી સનરાઇઝર્સ હૈદરાબાદે આ વખતે ટોપ 4માંથી આઉટ થઈ શકવાની સંભાવના વધી ગઈ છે. મારી ટોપ 4 ટીમમાં સનરાઇઝર્સ હૈદરાબાદ, મુંબઈ ઇન્ડિયન્સ, ગુજરાત ટાઇટન્સ અને પંજાબ કિંગ્સ હતું. ગુજરાત ટાઇટન્સ કાલની મેચ ગુજરાત ટાઇટન્સ આરસીબીને હરાવીને જીતી ગયું. આજે કેકેઆરે એસઆરએચને હરાવી દીધું. કેકેઆરની બેટિંગ લાઇનઅપ જો ચાલશે તો કેકેઆરની બોલિંગ લાઇનઅપ બિન અનુભવ છે, પણ 2 સ્પિનર વરુણ ચક્રવર્તી અને સુનિલ નારાયણ સારા સ્પિનર છે. તે સારી બોલિંગ કરે જેને ટેકલ કરવું બહુ અઘરું છે અને એ પણ કોલકાતાના મેદાનમાં. જો કોલકાતાને સ્પિન ફ્રેન્ડલી પીચો મળે તો કોલકાતા કોઈ પણ ટીમને હરાવે છે. એસઆરએચ હારી ગયું. એસઆરએચના હારવાથી એસઆરએચ આ વખતે
બોલિંગ પણ બહુ જ ખરાબ. મોહમ્મદ શમી સિવાય બોલિંગ પણ ગુજરાત ટાઇટન્સને બોલિંગમાં સુધારા કરવાની જરૂર છે અને સનરાઇઝર્સ હૈદરાબાદે પણ બોલિંગમાં વધારે સુધારો કરવો પડશે, તો જ તમે મેચ જીતી શકો, બાકી મેચ જીતી શકો નહીં. સનરાઇઝર્સ હૈદરાબાદની બેટિંગ બહુ જ ખરાબ થઈ રહી છે. અત્યાર સુધી પહેલી મેચ જીત્યા પછી 3 મેચ હારી ગયો. દિલ્હી કેપિટલ સામે હારી ગયો, કારણ કે 160 રન થઈ જ નહીં શકતા ગુજરાત સનરાઇઝર્સ હૈદરાબાદથી. બોલિંગ પણ બહુ જ ખરાબ થઈ રહી છે. ગુજરાત ટાઇટન્સ સનરાઇઝર્સ હૈદરાબાદની બોલિંગ બહુ જ ખરાબ છે. સામેવાળી ટીમ પેલી મેચ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જે પહેલી મેચ જીતી તેમાં પણ સનરાઇઝર્સ હૈદરાબાદના બોલરો 242 રન ખાઈ ચૂક્યા હતા. તો જો બોલિંગ બહુ ખરાબ થઈ રહી છે સનરાઇઝર્સ હૈદરાબાદે જીતવા માટે બોલિંગ પણ કામ કરવું બહુ જ જરૂરી છે. કલકત્તા નાઇટ રાઇડર્સની બેટિંગ જો ક્લિક કરી જાય, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ જો ક્લિક કરી જાય તો કલકત્તા નાઇટ રાઇડર્સને હરાવવું બહુ જરૂરી છે. I don't support KKR, I support ગુજરાત ટાઇટન્સ. આવા દે 2024ની ફાઇનલિસ્ટ 2 KKR અને SRH વચ્ચેની આજે મેચ રમાઈ તેમાં SRHનો 80 રનથી પરાજય થયો છે. કોલકાતા નાઇટ રાઇડર્સે 16.4 ઓવરમાં ઓલ આઉટ કરી દીધું સનરાઇઝર્સ હૈદરાબાદને. 20 બોલ બાકી રહેતા કોલકાતા નાઇટ રાઇડર્સ જીતી ગયું અને 80 રનથી જીત્યું કોલકાતા નાઇટ રાઇડર્સ. તેથી એના નેટ રન રેટમાં બહુ ખતરનાક વધારે થયું. 4 પોઈન્ટ સાથે 5મા નંબર પર પહોંચી ગયું છે. સનરાઇઝર્સ હૈદરાબાદને બહુ મોટું નુકસાન થયું છે. 80 રનથી હારવું અને 16.4માં સનરાઇઝર્સ હૈદરાબાદ હારે છે, પણ બહુ મોટા માર્જિનથી હારે, જે તેને નેટ રન રેટમાં નુકસાન થશે અને જે તેને છેલ્લે પ્લેઓફમાં પહોંચવા માટે બહુ મુશ્કેલીનો સામનો કરવો પડશે. જો તમને વિડીયો સારો લાગે તો સ્પોર્ટ્સ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને વિડીયોને લાઇક કરો. થેન્ક યુ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ